તો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મનસુખ શાહ વિરુદ્ધ કરેલી કાર્યવાહીને લઈને એસીબીને ધન્યવાદ આપ્યા છે. સાથે જ આ કેસમાં કડક કાર્યવાહી કરવાની પણ ખાતરી આપવામાં આવી છે. વ્યક્તિ હોય, સંસ્થા હોય, સરકારી હોય કે ખાનગી હોય, રાજ્ય સરકાર આવા લોકોની સામે કડકમાં કડક પગલાં ભરશે. અગાઉના એની બાજુની સંસ્થામાં અનૈતિક બનાવમાં સરકારે કડકમાં કડક કાર્યવાહી કરી છે, એનો પુરાવો છે. આવતા દિવસોમાં ઉદાહરણ બેસે એ પ્રકારની કાર્યવાહી અને સજા થાય એવું કરવામાં આવશે. વડોદરાના વાઘોડિયા તાલુકાના પીપળિયામાં આવેલી સુમનદીપ મેડિકલ કોલેજના ચેરમેન મનસુખ શાહ તેમના વચેટિયા દ્વારા વિદ્યાર્થીનીને એમસીઆઈની પરીક્ષામાં પાસ કરાવી આપવા માટેના 20 લાખની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં પકડાઈ ગયા છે. એસીબીની કુલ 5 ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મનસુખ શાહની કચેરી, નિવાસસ્થાન તેમજ સંલગ્ન સ્થાનો પર એસીબીની ટીમો તપાસમાં જોડાઈ છે. સાથે સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. એસીબીની ટીમે મનસુખલાલ શાહ સહિત 3 લોકોની ધરપકડ કરી છે. હજી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.